રાજા હરિચંદ્ર કદાચ ધર્મ અંગાત ના જોઈએ તો કોઈ નહીં, મૂલ્ય અંગાત તો જોડાય. સત્ય નામના એક મૂલ્ય અંગાત. આપણે વાર્તા કરીએ. ચલો, એક વખત સ્વર્ગમાં, સ્વર્ગ એ આપણી કલ્પના છે પણ આપણે માની લેવા, એક વખત સ્વર્ગમાં રાજા ઇન્દ્ર, ઋષિ વિશ્વામિત્ર અને ઋષિ વશિષ્ઠ અને બીજા બધા દેવતાઓ અને બીજા ઋષિઓ બધા સભા ભરીને બેઠા હતા. તો વાતમાં ચર્ચા નીકળી કે હાલના સમયમાં પૃથ્વી ઉપર કોઈ એવું ખરું કે જે મહાદાની હોય, મહાત્યાગી હોય? આવું કોઈ ખરું? એટલે જે ઋષિ વશિષ્ઠ હતા ને એ રઘુઓના કુલગુરુ હતા. ઋષિ વશિષ્ઠે કીધું કે હા ભાઈ, આપણા ધર્મમાં એક વ્યક્તિ છે. બધાને ઉત્સુકતાથી પૂછ્યું કોણ? એટલે એમને એવું કીધું કે ભાઈ અત્યારે પૃથ્વી ઉપર રઘુવંશી એક રાજા છે જેનું નામ છે રાજા હરિશ્ચંદ્ર. તે મહાદાની અને મહાત્યાગી છે. એટલે બધા એકબીજા હું આશ્ચર્યથી જોઈ રહ્યા કે ખરેખર સાચી વાત છે. તો વિશ્વામિત્રને એમ થયું લાવો તારી પારખા કરીએ, પરીક્ષા કરીએ. તો વશિષ્ઠ કે થઈ જાય પરીક્ષા. તો કે કરો પરીક્ષા. તો વિશ્વામિત્ર ધરતી ઉપર જાય છે. હવે એકવાર એવું બને છે કે આ રાજા હરિશ્ચંદ્ર છે એ કોઈ નદીમાં સ્નાન કરી અને એમનો નિત્યક્રમ છે નદીમાં સ્નાન કરીને લોકોના પ્રશ્નોને સાંભળવા. એટલે નદીમાં સ્નાન કરી નદીની બહાર આવ્યા એટલે આ જે વિશ્વામિત્ર ઋષિ હતા એ સાધુના વેશે ત્યાં યાચક તરીકે ઉભા રહ્યા. એટલે એમનો વારો આવ્યો. એટલે રાજા હરિશ્ચંદ્રે એમને પૂછ્યું કે બોલો શું જોઈએ છે? એટલે વિશ્વામિત્રએ એવું કીધું કે મારે જે જોવો છે તમે મને આપી શકશો નહીં. એટલે મને શંકા છે. એટલે ફરીથી પાછો રાજા હરિશ્ચંદ્રે પૂછ્યું કે શંકા રાખશો નહીં, જે માગવું એ માગી લો. એટલે કે નહીં, મને શંકા છે. તમે રહ્યા રાજા, હું માગવામાં વધારે માગીશ અને મારે જો અડવું પડે તો રાજા તો ગમે તે સજા કરે. એટલે કે મારે માગવું નહીં. તો રાજા હરિશ્ચંદ્રે વધારે જોર માર્યું કે ના ના માગ. કે હારું જાણે રાજા માગું, પણ અત્યારે નહીં માગું. કાલે તમે સભા ભરો ત્યારે હું માગવા આવીશ. બે વચ્ચે ડીલ પાકી થઈ ગઈ. પેલાને માગવાનું, અમને આપવાનું. હવે બીજો દિવસ થાય, રાજા હરિશ્ચંદ્ર સભા ભરીને બેઠા હોય અને આ વિશ્વામિત્ર સાધુના વેશે દરબારમાં આવે છે. એટલે પછી આપણી ફાઇલ ખુલે એટલે આરે પાછા માગવા માટે આવે. પૂછવામાં આવે કે બોલો શું જુએ છે? એટલે આજ તો ભરી સભામાં વિશ્વામિત્ર જે માગે છે એ આ સુધી ઇતિહાસમાં કદી બન્યું નહીં કે આટલું ખુલીને કોઈએ માગ્યું હોય ને આટલું ખુલીને કોઈ આપ્યું હોય. શું માગે પૂછો? કે એમ માગે છે કે હે રાજા, જો તમારે મને આપવું જ હોય તો તમારું આખું રાજપાટ મને આપજો. રાજપાટમાં જે સંલગ્ન રાજપાટને જે સંલગ્ન આવે બધું આપી દો. એટલે એમના રાજ કરવાનું આખું જે કામકાજ હોય એ એમની અર્થવ્યવસ્થા બધું આવી ગયું. ટૂંકમાં રાજાને રાજમાંથી નીકળી જવાનું. બાકી બધું કોનું? પેલા સાધુ બનેલા વિશ્વામિત્રનું. બરાબર? એટલે રાજા હરિશ્ચંદ્રે એને બધું આ દીધું. લ્યો, હાથમાં જળ લઈને ગયો, આથી આ મારું રાજપાટ તમારું. હવે હું પછી એક યજ્ઞ કરાય કે તમે હવે અહીંથી નીકળો જ છો રાજ છોડીને, તો યજ્ઞ કરતા દો. રાજા હરિશ્ચંદ્ર એમની પત્નીનું નામ તારામતી. આપણે નેક્સ્ટ એપિસોડમાં વાત કરીશું. હાલ રાજા હરિશ્ચંદ્ર પૂરતી વાત છે. એટલે એ યજ્ઞમાં બેઠા, યજ્ઞ પૂરો થયો, રાજ્ય છોડવાની વાત આવી. એટલે પાછા વિશ્વામિત્રે ફરી રોક્યા કે ઉભા રહો રાજન, કે હવે શું છે? કે ગુરુ દક્ષિણા આલ્યા વગર તો ચોથી જવાય છે. કે બોલો ગુરુ દક્ષિણા. તો કે 1000 સોનામોર. કેટલી? 1000 સોનામોર આપી અને જાઓ. એટલે રાજા તો પાછા પેલા જૂના રાજા હતા એ એટીટ્યુડમાં હતા. એમને તાળી પાડી ખજાનજી કે ખજાનજી અમને 1000 સોનામોર ગણીને આપી દો. પાછા વિશ્વામિત્રે એમને રોક્યા કે ઉભા રહો રાજન, હવે તમે રાજા નહીં, રાજ્યની સંપત્તિ ઉપર તમારો અધિકાર નથી. તો હવે 1000 સોનામોર ક્યાંથી આપી? રાજા તો બધું આપી રહ્યા હતા. પછી રાજાએ બે હાથ જોડીને વિનંતી કરી કે મને એક દિવસની સમય મર્યાદા, સાંજ સુધીની સમય મર્યાદા આપો. સાંજે હું તમને 1000 સોનામોર કરી આપીશ.
નેક્સ્ટ પાર્ટ 2 હવે વાત